નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 5। આજે આપણે પ્રકરણ નંબર 8, 9, 10 અને 11 આ પ્રકરણનું આપણે રિવિઝન કરવાનું છે, બરાબર। આપણે એક્ઝામ આવે છે એના માટે। તો આ છે પ્રકરણ નંબર 9 માટે। આ છે નીચે આપેલા આકારોને તેમના ખોખા સાથે જોડો। તો આપણે આગળ ચોપડીમાં પણ જોઈ ગયા છીએ, બરાબર। આ પેન્સિલ જેવો આકાર છે, એને તમે આખું ખોલો, બરાબર। તો શું દેખાય તમને કે આ 3 બાજુ કરેલું છે અને આ છે, તો આપણે આને આની સાથે જોઈન્ટ કરવાનું રહેશે, બરાબર। પછી શું આપેલું છે તમને અહીંયા શંકુ જેવો આકાર આપેલો છે। હવે તમે આ આકારને ખોલો તો આપણે જ્યારે ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે તમને બતાવ્યું હતું, તો આ આકાર કોના જેવો દેખાય છે, તો આ આકાર આના જેવો દેખાય છે। તો આપણે આ 2 ને ડી સાથે જોડશું, બરાબર। તો આ 1 ને બી સાથે, 2 ને આપણે ડી સાથે જોડેલું છે। પછી અહીંયા શું આપેલું છે તમને આ પ્રકારનો આકાર આપેલો છે, બરાબર। તો જ્યારે તમે આને ખોલશો ત્યારે તમને શું દેખાશે કે આ નીચે આ વચ્ચેનો ભાગ તો દેખાશે જ, અને આ 4 ત્રિકોણ છે આમ છૂટા પડી જશે। તો આપણે આને ક્યાંથી જોડવાનું છે, આની સાથે, એટલે કે 3 ને આપણે જોડવાનું છે એ સાથે, જે આપણે અહીંયા જોડેલું છે। હવે બાકી રહ્યું છે આ નળાકાર જેવો આકાર છે, બરાબર। એક તમે કોઈ પણ આમ આકાર લઈ શકો છો, બરાબર। એ આપણને આ આકારમાં વાળેલો છે। હવે આ આકાર આવી રીતે વાળેલો છે, હવે એને તમે ખોલો છો એટલે શું દેખાય તમને એક પ્રકારના લંબચોરસ અથવા ચોરસ જેવું દેખાય। તો આપણે 4 ને કોની સાથે જોઈન્ટ કરવાનું, સી સાથે, બરાબર। હવે આપણે જોઈએ આગળ। જુઓ અહીંયા પણ એ જ પ્રકારના જોડકા તમને આપેલા છે। હવે અહીંયા શું આપેલું છે કે હવે આ આકાર છે, બરાબર। અહીંયા તમને ખુલ્લો આકાર આપેલો છે, આપણે એને એના બંધ આકાર સાથે જોડવાનું છે। હવે આ આકાર છે, બરાબર, અહીંયા બરાબર ચોરસ, અને પછી એના ત્રિકોણ આકાર છે, બધા આવી રીતે ઉપર ભેગા કરો તો તમને કેવો આકાર મળી શકે, આ ડી જેવો। એટલે આપણે 1 ને કોની સાથે જોડવાનું રહેશે, તો 1 ને ડી સાથે જોડવાનું રહેશે। જુઓ મિત્રો, અહીંયા તમને જવાબ પણ આપી દેવામાં આવેલા છે। પછી અહીંયા જુઓ શું દેખાય છે તમને, એક ચોરસ દેખાય છે અને અહીંયા 2 ત્રિકોણાકાર દેખાય છે। તો તમારે શું કરવાનું રહેશે કે 1, 2 અને 3 બાજુઓ છે। હવે તમે આ 3 બાજુઓ છે, આને અહીંયાથી અને આને અહીંયાથી, આ 2 બાજુઓથી વાળો તો આ 3 બાજુઓ ભેગી થાય અને આ આપણે ત્રિકોણની જે બાજુ, આ બાજુની જે સાઈડ હોય ત્યાં આ આપી જાય। તો શું આપણને કેવો આકાર દેખાશે, આના જેવો દેખાશે, બરાબર। એટલે 2 ને આપણે એ સાથે જોડવાનું છે, જે અહીંયા આપણને જવાબમાં આપેલું છે। હવે જુઓ, હવે તમને શું આપેલું છે, આ 1, 2, 3, 4 અને 5 ખાના આપેલા છે। આ 5 ખાનાને તમે વાળવાનો પ્રયત્ન કરો તો તમને શું મળે છે, એક ખુલ્લા ખોખા જેવું મળશે, બરાબર। કારણ કે જુઓ 1, 2, 3 અને 4 બાજુઓ થઈ એટલે તમે એનો શું બનાવો, ચોરસ બનાવો, બરાબર। અને નીચે આ એક આવશે એટલે નીચે એની સપાટી બની જાય। તો કયો આકાર આપણો જોડવાનો આવશે, તો કે આ ઈ એટલે કે 3 અને 3 ને આપણે જોડવાનું છે ઈ સાથે। અહીંયા આપણને જવાબ મળી ગયો છે। પછી જુઓ તમને અહીંયા શું દેખાય છે, આવું એક લંબચોરસ દેખાય છે અને અહીંયા આવું ગોળ દેખાય છે। હવે તમે જ્યારે આને આ ગોળ વાળવાનો પ્રયત્ન કરશો તો તમને કોના જેવો આકાર મળશે, તો કે આના જેવો આકાર મળશે। જુઓ હવે આને તમે ખોલો એટલે તમને એક પ્રકારનું લંબચોરસ મળે અને આ બંને બાજુ એક ગોળથી ફિટ કરેલું છે। એટલે 4 ને તમે કોની સાથે જોડશો, સી સાથે। હવે જુઓ નીચે આપેલું છે કેટલા ખાના છે, 1, 2, 3, 4, 5 અને 6 છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો, આને તમે આધાર બનાવો, બરાબર। હવે તમે આને આધાર બનાવો છો એટલે એના ઉપર આ સપાટીને ઉપર વાળો, આ સપાટીને ઉપર વાળો, આ સપાટીને ઉપર વાળો, તો આ ક્યાં જશે, એની ઉપર આવશે અને આ બાજુ વળી જશે। એટલે એક પ્રકારનો તમને સમઘન, આપણે લૂડો રમીએ ને એવું પાછું તમને લૂડાના પાસા જેવો આકાર મળે। તો એવો આકાર ક્યાં છે, તો કે અહીંયા છે। તો 5 ને આપણે કોની સાથે જોડવાનું, બી સાથે જોડવાનું। હવે જોઈએ આગળ। જુઓ હવે તમને થોડા મોટા પેલા આકારો આવતા જશે। હવે અહીંયા જુઓ શું આપેલું છે, આ પ્રકારના ખાનાઓ આપેલા છે। કેટલા ખાના છે, 1, 2, 3, 4, 5 અને 6 ખાનાઓ આપેલા છે, બરાબર। હવે 6 ખાનાઓ આપેલા છે। હવે તમે આને જ્યારે વાળવાનો પ્રયત્ન કરો તો આ 4 ને તમે 4 બાજુ વાળો તો તમને એક પ્રકારનો ચોરસ મળે। પછી આ એક બાજુ ઉપર અને આ એક બાજુ ઉપર આવે અને એક બાજુ નીચે આવે તો તમને એક પ્રકારનો ઘન એટલે કે આ પાસા જેવો આકાર મળશે। તો 1 ને આપણે એ સાથે જોડવાનું રહેશે। અહીંયા નીચે તમને જવાબ આપેલા છે। હું તમને આની PDF પણ મોકલીશ, જેથી કરીને તમે આનું ઝેરોક્સ કરાવી શકો અને તમે એમાંથી તૈયારીઓ કરી શકો। હવે જુઓ
આ શું આપેલું છે? વચ્ચે ચોરસ છે અને આ ત્રિકોણ છે. એટલે વચ્ચે ચોરસ છે, આ બધા ત્રિકોણને વાળીને આપણે ઉપર એક જ જગ્યાએ ભેગા કરવાના છે, બરાબર. તો આપણને શું મળશે? આ આકાર મળશે. તો 2 ને આપણે સી સાથે જોડવાનું. હવે જુઓ, આ આપેલું છે. કેટલી બાજુઓ દેખાય છે? એની 1, 2 અને 3 છે, અને 2 એની ધાર બાજુ છે, બરાબર. તો હવે આને તમે શું કરશો કે આ છે એને અહીંયાથી વાળશો અને ઉપરની સાઈડથી 2 ને જોઈન્ટ કરશો, બરાબર. તો કેટલી 3 બાજુઓ દેખાય? તો આપણને કેવો આકાર મળશે? એફ જેવો આકાર મળશે. એટલે તમારે 3 ને કોની સાથે જોડવાનું? એફ સાથે જોડવાનું, બરાબર. અહીંયા જવાબ આપ્યા છે. પછી આ શું છે? 1, 2, 3, 4 આપેલા છે. હવે આ ચારેયને તમે એક ઉપર એક એમ વાળતા જાઓ એટલે તમને શું મળશે? કે એક પ્રકારનું લાંબુ ખોખું મળશે, બરાબર. લાંબુ ખોખું મળશે અને આ બંને બાજુ એને ઢાંકી દીધું હોય એવું મળશે, બરાબર. તો આપણે શું કરશું? એવો ક્યાં દેખાય છે? તો કે આ એવી આકૃતિ છે, બરાબર. તો 4 ને આપણે કોની સાથે જોડવાના? બી સાથે. હવે જુઓ, આ ત્રિકોણ આપેલા છે, બરાબર. હવે તમે શું કરશો? આ ત્રિકોણ છે એની આ જે ધાર છે ને ત્યાંથી આ ત્રણેય ત્રિકોણને વાળશો એટલે આ ત્રિકોણ ઉપર બધા ભેગા થઈ જશે. તો આપણને કેવી આકૃતિ મળશે? આવી જ મળશે. એટલે 5 ને તમારે ઈ સાથે જોડવાનું રહેશે. પછી જુઓ, તમને શું આપેલું છે? કે આવી બધી બાજુઓ આપેલી છે, બરાબર. તો તમે હવે શું કરશો? કે આ જે તમને ષટકોણ દેખાય છે ત્યાં બધા જે લંબચોરસ છે એને અમે અહીંયાથી વાળશો અને ઉપર બધા ભેગા કરશો. જ્યારે તમે આ બધા લંબચોરસને ઊભા કરશો, બરાબર, એટલે આ છે ઉપર આવી જાય તો એને આપણે ઉપરથી ઢાંકવાનું રહેશે. તો આપણને કેવો આકાર મળશે? ડી જેવો. એટલે 6 ને આપણે ડી સાથે જોડવાનું રહેશે. હવે જોઈએ આગળ. જુઓ, હવે એવા આકારો જ આપેલા છે આપણને, બરાબર. તો વાત કરીએ હવે આની. કેટલા છે? 1, 2, 3, 4. 4 ને જોડશો એટલે એક લંબચોરસ જેવો આ ખોખું મળી જાય અને એક બાજુ બંધ રહેશે અને બીજી બાજુ ખુલ્લું રહેશે. તો હવે આપણી પાસે એવું લંબચોરસ ખોખું આ ઓપ્શનમાંથી ક્યાં દેખાય છે? તો કે આ છે, આ સી છે, ત્યાં આપણને દેખાય છે, બરાબર. તો આપણે એ ને આપણે કોની સાથે જોડવાનું રહેશે? સી સાથે. હવે જુઓ, અહીંયા વચ્ચે ગોળ છે અને આ લંબચોરસ છે. હવે તમે જ્યારે આ ગોળ છે, બરાબર, એને તમે જ્યારે લંબચોરસ સાથે આને અહીંયાથી ગોળ વાળશો, આને જ્યારે તમે ગોળ વાળશો એટલે શું? ઉપર અને નીચેનો ભાગ પણ બંધ થઈ જશે. તો બંને બાજુઓ બંધ હોય એવું એવા આકારો કયા આવે છે? જુઓ, એક આ આકાર આવે છે અને આ એક એના જેવો સેમ આકાર આવે છે. પણ આ જે વ્હાઈટ દેખાય છે શું દર્શાવે છે? કે આ ખુલ્લું છે અને આ જે આવું દેખાય છે શું છે? કે બંધ છે. તો આપણે 2 ને કોની સાથે જોડશું? ડી સાથે. અહીંયા તમને નીચે જવાબ આપેલો છે. હવે છે આ ત્રિકોણ જેવું છે અને એના ઉપર ગોળ છે, બરાબર. તો શું કરશું આપણે? કે આ ત્રિકોણ છે, બરાબર, એને આપણે આવી રીતે આમ ગોળ વાળશું. એટલે આપણે આ ધાર છે એને આપણે ગોળ વાળશું અને આ જે નીચે ગોળ વાળશું, બરાબર. એટલે આ જે ધાર છે એટલે નીચે શું થઈ જશે? પેક થઈ જશે. તો હવે આપણી પાસે કેટલી આકૃતિઓ છે? આ 1 અને નીચે જોઈએ તો આવડી આ છે આ 2. પણ મેં શું કીધું? જે વ્હાઈટ દેખાય છે શું છે? ખુલ્લું છે, બરાબર. પણ આપણે તો અહીંયા નીચે પેક થઈ ગયું છે તો કયું આવશે? આ એ આવશે. તો 3 સાથે તમારે એ ને જોડવાનો. હવે જુઓ, 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. હવે આ બધા ચોરસ આપેલા છે અને 6 બાજુઓ છે. હવે તમે આ 4 ને એકબીજા સાથે વાળવાની ડોટેડ લાઈન છે ત્યાંથી વાળો છો અને પછી એક નીચે આધાર અને એક ઊંચાઈ ઉપર. તો તમને શું મળશે? એક પ્રકારનો ઘન જેવો આકાર મળશે. આપણે લૂડો રમીએ એના પાસા જેવું, બરાબર. હવે એની બધી જ બાજુઓ એકબીજા સાથે ઢકાયેલી છે તો આપણી પાસે એવું ચોરસ આકાર ક્યાં મળે છે? તો કે ઈ છે. તો 4 ને આપણે કોની સાથે જોડવાનું? ઈ સાથે. હવે જુઓ, હવે આપણે આ આકાર જેવો જોયો તો એના જેવો જ આકાર છે આ, બરાબર. હવે તમે આને જ્યારે એકબીજા સાથે વાળો છો ત્યારે શું મળશે? આપણને આવો આકાર મળશે અને આ દર્શાવે છે શું છે? ખુલ્લું છે. એટલે આપણને વ્હાઈટ દર્શાવેલું છે તો આપણને આ આકાર મળશે. હવે આપણને શું દર્શાવેલું છે? કે આ એક પ્રકારના લંબચોરસ જેવું દર્શાવેલું છે. હવે આ લંબચોરસ હતું, બરાબર. હમણાં જ આપણે જોયું કે મારી પાસે આ લંબચોરસ કાગળ છે, બરાબર. એને હું શું કરું છું? કે આ રીતે હું વાળી દઉં છું. તો શું દેખાય છે? એક પ્રકારનું એવું લાંબુ નળાકાર જેવું જ બને છે, બરાબર. પણ જુઓ, હું જ્યારે એને વાળું છું ત્યારે મારી આ ભાગ અને આ ભાગ ખુલ્લો રહે છે. તો હવે આપણી પાસે આવા 2 ઓપ્શન હતા, એક આ છે અને આ એક છે, બરાબર. પણ અહીંયા વ્હાઈટ છે એટલે આ ભાગ ખુલ્લો છે અને આ ભાગ બંધ છે. તો આપણા 6 સાથે શું જોઈન્ટ કરવાનો હશે? 6 સાથે આપણે આ બી ને જોઈન્ટ કરવાનો આવશે. ચલો હવે જોઈએ આગળ. જો આ પણ એક પ્રકારના જોડકા છે, બરાબર.
તો હવે આપણને શું આપેલું છે, બંધ આકારો છે એને આપણે ખુલ્લા આકારોની સાથે જોડવાના છે. તો જુઓ, હવે આ એક પ્રકારનું લંબઘન જેવું દેખાય છે, બરાબર, લંબઘન જેવું દેખાય છે. એટલે આ ભાગ કેવો હશે, લંબચોરસ. હવે તમે આ કેટલી બાજુ હશે, 1 2, આ નીચે 3 અને આ બાજુ 4 હશે. હવે તમે જ્યારે અહીંયાથી ખોલો એટલે શું થાય કે ટોટલ 4 આવા 4 ભાગ છે એક જ સાથે છૂટા પડી જાય. એક ભાગ આ બાજુ આવશે, બરાબર. આપણને પાછળની બાજુ બતાવી નથી એટલે આ ભાગ ત્યાં આવશે. તો જુઓ આપણી પાસે એવા કયા કયા ખોખાઓ છે, તો કે જો આ છે એની સાથે કયું મેચ થાય એવું છે, તો કે આ, કારણ કે આમાં લંબચોરસ ભાગ છે, બરાબર. તો આ 3 બાજુએ એક ખોલી, પછી આ ઉપરનો આ નાનો ભાગ હતો એને ખોલેલો છે, આ ઉપરનો ભાગ નાનો હતો એને ખોલેલો છે, અને એક આખું ખોખું ત્યાંથી, એટલે કે એક બાજુની સપાટી આખી છૂટી પાડેલી છે. તો એક સાથે આપણે કોને જોડવાનો, ઈને જોડવાનો. હવે જુઓ અહીંયા તમને શું દર્શાવેલું છે, એક સમઘન દર્શાવેલો છે. હવે તમે આને છૂટો પાડો તો તમને કેવું દેખાશે, તો આ હવે ચોરસ છે, તો આપણી પાસે ચોરસ બાજુ હોય એવો આકાર ક્યાં મળે છે, તો કે આપણી પાસે ચોરસ આ બાજુ હોય એવો આકાર એક અહીંયા છે અને એક અહીંયા છે, બરાબર. ચોરસ આકાર હોય એવો, પણ અહીંયા જુઓ આ ચોરસ અને આ અહીંયા લંબચોરસ દેખાય છે. જ્યારે આપણને આ આકૃતિ છે એમાં તો બધું ચોરસ દેખાય છે. તો આપણે કઈ આકૃતિ મેચ થાય છે, તો કે આ થાય છે. તો 2 સાથે આપણે કોને જોડશું, એફ ને, બરાબર. તો 2 ની સાથે એફ જોડીએ. હવે જુઓ અહીંયા તમને આ આકાર આપેલો છે, બરાબર. શું આપેલું છે, તો કે અહીંયા તમને આપેલું છે ત્રિકોણ વાળું આપેલું છે, 1 2 અને એક બાજુ એની પાછળ છે. એટલે તમે જ્યારે આને ખોલશો એટલે આપણને કેવા 3 લંબચોરસ જેવા આકાર મળશે. એક આકાર અહીંયાથી ત્રિકોણાકાર ખુલી જશે અને એક આકાર અહીંયાથી ત્રિકોણાકાર ખુલશે. તો આપણી પાસે એવી આકૃતિ ક્યાં છે કે જ્યાં ત્રિકોણાકાર ખુલતું હોય. જો અહીંયા ત્રિકોણાકાર ખુલે છે પણ આ આકાર કેવો છે, ચોરસ, તો એ ચાલશે નહીં, કારણ કે આપણે લંબચોરસ છે. તો કયો છે, આ છે, બરાબર. તો આપણે 3 સાથે કોને જોડશું, જી ને જોડશું. હવે અહીંયા જુઓ તમને એક પ્રકારની લાદી જેવો આકાર આપેલો છે. હવે તમે આને ખોલો ને એટલે આ મોટું ચોરસ દેખાય ને એની સાથે આ લંબચોરસ દેખાય છે. તો એવી આકૃતિ ક્યાં છે, આ બી છે. તો 4 ને આપણે બી સાથે જોડશું. હવે જુઓ અહીંયા શું દર્શાવેલું છે, આ 5મું શંકુ દેખાય છે. શંકુ જેવો આકાર છે, બરાબર. આપણે જે જોકરની ટોપી હોય એના જેવો આકાર છે. હવે જુઓ આ ભાગ છે, બરાબર, એ શું કરેલો હશે, તો કે આપણી પાસે આ ત્રિકોણ ખોલીએ એટલે ત્રિકોણ જેવો આકાર મળવો જોઈએ આપણને, અને આ ભાગ બંધ છે. તો આપણી પાસે એવો ત્રિકોણ આકાર હોય એવું કયું છે, તો કે આ છે. તો આપણે 5 ને એ સાથે જોડશું, બરાબર. હવે જુઓ તમને આવા નળાકાર જેવો આકાર આપેલો છે, બરાબર. તો આને ખોલો એટલે તમને એક પ્રકારના લંબચોરસ જેવું મળશે અને બંને બાજુ ગોળ મળશે. તો આપણી પાસે એવું ક્યાં છે, તો કે આ લંબચોરસ ને ગોળ મળી ગયું. તો આપણે 6 ને કોની સાથે જોડવાનું, ડી સાથે. હવે જુઓ તમને શું આપેલું છે કે આવી રીતે પિરામિડ જેવો આકાર આપેલો છે, બરાબર. એનો મતલબ શું થાય કે આ એક બાજુ આ છે, એક બાજુ આ છે, એક બાજુ અહીંયા હશે ને એક એની પાછળ હશે. તો એટલે ચોરસ અને ચારે બાજુ ત્રિકોણ હશે એવો આકાર આપણને ક્યાં દેખાય છે, અને ઓપ્શન પણ કયો બાકી રહી ગયો છે, આ. તો 7 ની સાથે કયો જોઈન્ટ થશે, સી જોઈન્ટ થશે, બરાબર. તો હવે જોઈએ, હવે આગળ ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે જોઈશું આ નકશા ઉપરથી ચિત્ર, બરાબર. આ નકશો આપેલો છે ચિત્રમાં, એના પરથી આપણે સવાલના જવાબ આપવાના છે, બરાબર. તો આપણું આનું હેડિંગ છે, નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો હવે જુઓ તમને અહીંયા નકશો આપી દીધો છે. તો આ નકશા ઉપરથી આપણે શું કરવાનું છે કે પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ પહેલો પ્રશ્ન અહીંયા શું આપેલું છે કે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ, બરાબર. તો ઈસ્ટ એટલે આ કઈ બાજુ થઈ, પૂર્વ થઈ, આ કઈ થઈ, પશ્ચિમ, આ ઉપર ઉત્તર છે અને નીચે દક્ષિણ છે, બરાબર. આ બધી આપણી દિશાઓ છે. સવાલ શું અહીંયા સ્કેલમાં પણ આપેલો છે, 1 સેમી બરાબર 4 કિલોમીટર થાય. એટલે કે જ્યારે તમે 1 સેન્ટીમીટર જેટલો ભાગ દર્શાવો એટલે એ કેટલા કિલોમીટર થાય, 4 કિલોમીટર. તો અહીંયા શું થાય, અહીંયા કેટલા સેન્ટીમીટર આપેલા છે, 3 સેન્ટીમીટર આપેલા છે, બરાબર. હવે 1 સેમી બરાબર 4 કિમી થાય છે, બરાબર. તો 3 સેન્ટીમીટર બરાબર કેટલા, તો 4 તાલી 12 થાય, બરાબર. તો જુઓ શું પૂછેલું છે, શાળા બગીચાની કઈ દિશામાં છે. હવે શાળા બગીચાની કઈ દિશામાં છે, તો બગીચો પહેલા આપણે શોધવો પડે, બગીચો અહીંયા છે. હવે શાળા ક્યાં છે, તો કે શાળા અહીંયા ઉપર છે, બરાબર. શાળા બગીચાની કઈ દિશામાં છે, એટલે બગીચાથી શાળા કઈ દિશામાં છે, તો આપણે અહીંયા ઊભા છીએ, બરાબર. ત્યાંથી શાળા કઈ દિશામાં જાય છે એ જોવાનું. તો અહીંયાથી ઉપર જાય છે, બરાબર. તો બરાબર સેન્ટરમાંથી ઉપર કોણ જાય છે, એટલે કઈ દિશા આવે છે, ઉત્તર. તો આપણો અહીંયા જવાબ આવશે ઉત્તર દિશામાં.
હવે જો શું પૂછ્યું છે, બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે. હવે આ અંતર પૂછ્યું છે કેટલું છે, એટલે આપણે એને સેમીમાં જવાબ ના આપી શકીએ. શેમાં જવાબ આપવાનો છે? કિલોમીટરમાં. તો જુઓ, બગીચો અહીંયા છે અને શાળા અહીંયા છે, તો કેટલું અંતર થાય છે? તો આ 1 સેમી જેટલું અહીંયા સુધીનું અને અહીંયાથી 2 સેમી જેટલું, એટલે ટોટલ કેટલા સેમી થયા? 3 સેમી થઈ ગયા, બરાબર. હવે 1 સેમી એટલે કેટલા કિલોમીટર આપ્યા છે? 4 કિલોમીટર. તો આપણું શું જવાબ આવે? 1 સેમી બરાબર 4 કિલોમીટર. માટે શું 3 સેમી બરાબર કેટલા? તો 3 ચોક કેટલા થાય? 12 કિલોમીટર. તો આપણો જવાબ શું આવશે? 12 કિલોમીટર. હવે જુઓ શું કીધું છે પ્રશ્ન નંબર 3માં, દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો. દરિયા કિનારો ક્યાં છે? અહીંયા છે, બરાબર. અને રેલવે સ્ટેશન ક્યાં છે? ટોટલ આખું અહીંયા છે. તો આપણે આનું અંતર કેટલું થાય શોધવું જ પડશે. તો આપણે શું કરવું? પહેલા એની જે જેટલા સેન્ટીમીટર છે એ બધા સેન્ટીમીટરમાં એનો ભાગ માપવા પડે, બરાબર. તો તમે જ્યારે આને સેન્ટીમીટરમાં માપો છો, બરાબર, તો કેટલા થશે? તો દરિયા કિનારો જુઓ 2.5, પછી 1.5, બરાબર. તો આપણે એનો સરવાળો કરવો પડે. 2.5 પછી અહીંયાથી જાય છે 1.5, પછી 2, પછી ત્યાંથી રેલવે સ્ટેશન આવશે એટલે અહીંયા 3. તો કેટલા અંતર થાય છે? તો આપણે એને ગણીએ કેટલું અંતર થાય છે તે, બરાબર. તો જુઓ અહીંયા કેટલા છે? 2.5. તો આપણે અહીંયા લખશું 2.5, બરાબર. પછી કેટલું આવ્યું? અહીંયાથી આપણે અહીંયા જઈએ છીએ તો કેટલું છે? 1.5. તો 1.5. પછી અહીંયાથી આપણે અહીંયા આવવું પડે, બગીચે આવવું જ પડે, જ્યાં રસ્તો હોય ત્યાં જવું પડે ને. તો અહીંયાથી 2 સેમી, બરાબર. પછી શું આપેલું છે? હવે આ બગીચો આવી ગયો છે, રેલવે સ્ટેશન અહીંયા છે, તો હવે અહીંયાથી આપણે ક્યાં જવાનું? અહીંયા. તો કેટલા છે? 3 સેમી, બરાબર. તો હવે આનો સરવાળો કરો તો કેટલા થાય? 5 ને 5 10, વધી પડી 1, 3 ને 2 5 ને 6, 6 ને 2 8 ને 1 9. તો કેટલા સેમી થયું અંતર? 9 સેમી થયું. હવે આપણને અહીંયા આપી દીધું છે કે 1 સેમી બરાબર 4 કિલોમીટર છે, બરાબર. 1 સેમી બરાબર 4 કિલોમીટર હોય તો 9 માટે કેટલું થાય? તો કે 9 સેમી માટે કેટલું? એવું આપણે કરી શકીએ. તો 9 ગુણ્યા 4 થાય, 9 ચોક કેટલા થાય? 36. તો આપણો જવાબ શું આવે? 36 કિલોમીટર થાય, બરાબર. હવે 1 સેમી, બીજો 3 4 5 6 7 8 અને 9, બરાબર. હવે આ 1 સેમી ગણી લો એટલે એના 4 કિમી, આના 4, આના 4, આના 4, આના 4, આના 4, એટલે 9 વખત 4 મારે ગણવા પડે. તો 9 ચોક કેટલા થાય? 36 થાય. તો આપણે એ રીતે લખવાનું. હવે જો તમને શું પૂછ્યું છે? બગીચાની સૌથી નજીક શું છે? બગીચાની સૌથી નજીક શું છે? શોપિંગ મોલ કે માર્કેટ? હવે બગીચો ક્યાં છે? અહીંયા છે. હવે ત્યાંથી માર્કેટ આ બાજુ છે અને શોપિંગ મોલ આ બાજુ છે. બગીચાથી શોપિંગ મોલે જવું હોય તો કયો રસ્તો આપણે લેવો પડે? તો કે આ 1 સેમી અને પછી અહીંયા જવાનું એટલે 2 સેમી. ટોટલ કેટલા થયા? 2 ને 1 3 સેમી, બરાબર. અને અહીંયા બગીચો છે, 3 સેમી કેટલું થયું? શોપિંગ મોલનું અંતર. અને બગીચાથી માર્કેટનું કેટલું થયું? 4 સેમી. હવે 4 સેમી છે એ 3 સેમી કરતા વધારે છે, બરાબર. એટલે કોણ નજીક આવે? તો કે શોપિંગ મોલ. તો આપણો જવાબ શું આવશે? શોપિંગ મોલ નજીક છે. હવે જુઓ આગળ કે જુઓ તમને આ પ્રકારનો એક નકશો આપેલો છે, બરાબર. નંદાસણથી અડાલજ ને કલ્લોલ, મહેસાણા ને એવું બધું. જો નકશામાં 1 સેમી બરાબર 10 કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. એટલે કે આપણે 1 સેમી ચાલીએ એટલે કેટલું અંતર થાય? 10 કિલોમીટર જેટલું થાય, બરાબર. તો હવે આ 5 સેમી ચાલો તો કેટલું થાય? 50 કિલોમીટર જેટલું થાય. તો શું પૂછેલું છે? નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો. હવે નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર આપણે કહેવાનું છે, બરાબર. તો નંદાસણ અહીંયા છે ને સુભાષ બ્રિજ અહીંયા છે. તો નંદાસણથી પહેલા કલ્લોલ આવવું પડે, બરાબર. તો કેટલું થાય? 2 સેમી વત્તા 1.5 સેમી એટલે 2 ને 1 3, એટલે કેટલું થાય? 3.5 સેમી જેટલું થાય, બરાબર. હવે આપણને અહીંયા કીધું છે કે 1 સેમી બરાબર 10 કિલોમીટર. તો આપણું અંતર કેટલું થાય છે? 3.5 સેમી જેટલું, બરાબર. તો આપણને ખબર છે 1 સેમી બરાબર 10 કિમી માટે આપણું કેટલું અંતર મળ્યું? 3.5 સેમી બરાબર કેટલા? તો આપણું શું આવશે? 3.5 ગુણ્યા 10 કરવા પડશે, બરાબર. હવે તમે 3.5 નો 10 વખત ગુણાકાર કરો તો તમારો જવાબ શું આવશે? તો હવે આપણને આ પોઈન્ટ વાળો છે એટલે ગુણાકાર કરવામાં ખબર પડતી નથી. તો તમારે શું કરવાનું કે આ 3.5 છે, બરાબર. હવે એનો 10 સાથે ગુણાકાર કરો તો 3.5 ગુણ્યા 10.
જવાબ શું આવશે તમારો 1 × 5 = 41 3 બરાબર। હવે તમારો 350 જવાબ આવે છે, પણ અહીંયા પોઈન્ટ હતું, પોઈન્ટ પછી કેટલો આંકડો છે, એક આંકડો છે બરાબર। તો આપણે અહીંયા શું કરવાનું કે એક આંકડાની આગળ પોઈન્ટ હતું તો આપણે આ એક આંકડાની આગળ પોઈન્ટ મૂકવું પડે, તો આપણો જવાબ શું આવે તો કે 35 કિલોમીટર બરાબર। ના સોરી, આ 2 હતું, પછી આ 1.5 એટલે 3.5 થયું, અને આ 1 એટલે કેટલું થયું 4.5 સેન્ટીમીટર થયું બરાબર। તો આપણો અહીંયા 4.5 સેન્ટીમીટર આવે, તો આપણે 4.5 × 10 કરો બરાબર। તો અહીંયા જવાબ આવશે તમારો 45 આવશે। હવે અહીંયા એક આંકડાની આગળ 0 આપેલું છે, તો આપણે અહીંયા એક આંકડાની આગળ 0 કરવાનું, તો જવાબ શું આવશે તમારો 45 કિલોમીટર જવાબ આવશે, જેનો જવાબ અહીંયા આપેલો છે। હવે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો। પાલનપુરથી કલોલ જવાનું છે બરાબર, અહીંયાથી આપણે અહીંયા સુધી પહોંચવાનું છે બરાબર। તો આ 5 સેમી વત્તા 2 સેમી 7 સેમી થયા, 7 સેમી વત્તા 2.5 સેમી, તો આપણે એનો સરવાળો પણ કરતા જઈએ બરાબર। કેટલું આપેલું છે જુઓ, પાલનપુરથી 5 સેમી વત્તા 2 સેમી વત્તા કેટલું છે 2.5 સેમી વત્તા કેટલું આવે છે પાછું 2 સેમી। હજી આપણે ક્યાં પહોંચવાનું છે કલોલ, તો આપણે 2 સેમી ગણી લીધા એટલે આપણે અહીંયા કલોલ પહોંચી ગયા છીએ બરાબર। તો ટોટલ કેટલા આવે છે જવાબમાં, અહીંયા 5 પોઈન્ટનો પોઈન્ટ, 5 ને 2 7 ને 2 9, 9 ને 2 કેટલા થાય 11, તો 11.5 સેમી જેટલું અંતર થાય છે બરાબર। હવે આપણને ખબર છે કે 1 સેમી બરાબર 10 કિલોમીટર માટે 11.5 સેમી બરાબર કેટલા, તો આપણો ગુણાકાર શું થાય 11.5 × 10 થાય બરાબર। હવે જુઓ, હવે આપણને આ પોઈન્ટ વાળા સાથે ગુણાકાર કરવો હોય ત્યારે શું કરવું પડે કે હવે આ 11.5 × 10 લખેલા છે બરાબર, મારે આ પોઈન્ટ રાખવો નથી, તો હું શું કરું, આ પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે આ એક આંકડો દેખાય છે બરાબર। તો આપણે જ્યારે આ પોઈન્ટ કાઢીએ છીએ ત્યારે શું કરવાનું હોય કે આ 11.5 × 10 છે, આ પોઈન્ટ કાઢવો છે બરાબર। તો પોઈન્ટ કાઢી નાખો એટલે મારું શું બચશે 115 બચે, પણ આ મેં પોઈન્ટ કાઢ્યો, પોઈન્ટ પછી કેટલા આંકડા હતા એક આંકડો હતો બરાબર, આ એક જ આંકડો છે ને એટલે, તો આપણે એના છેદમાં 1 મીંડું મૂકવાનું બરાબર। કેટલું 1 મીંડું, એક આંકડો કાપ્યો એટલે 1 મીંડાવાળી સંખ્યા મૂકવાની, એટલે શું મૂકવાનું 10 મૂકવાનું, કારણ કે આ શું દર્શાવાય, આને વાંચો તો શું વંચાય, આ 11.5 દશાંશ વંચાય, દશાંશ એટલે શું છેદમાં 10 આવે, એના ગુણ્યા કેટલા છે 10। હવે જુઓ અહીંયા અંશ અને છેદમાંથી 10 ઉડી ગયા, તો આપણો જવાબ શું વધશે 115 કિલોમીટર વધશે બરાબર। હવે જોઈએ આગળ, કયું અંતર વધારે છે, નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ। આપણે કયું અંતર વધારે છે એવું શોધન કીધું છે, પેલું શું છે નંદાસણથી ઊંઝા, તો નંદાસણથી આપણે ઊંઝા જવું હોય બરાબર, તો અહીંયા જવું પડે, તો કેટલું થશે 2 અને 2.5, 2 ને 2 કેટલા થાય 4, એટલે 4.5 થયું। અને બીજું શું પૂછ્યું છે કલોલથી અમદાવાદ, તો અહીંયા 1.5 પછી 1 એટલે 2.5, તો કયું અંતર વધારે આપણને મળ્યું, આ 3.5 મેળવ્યું અને આ 4.5 મેળવ્યું, તો કોનું અંતર વધારે થયું તો કે નંદાસણથી ઊંઝાનું અંતર વધારે થયું। હવે કયું અંતર ઓછું છે, કલોલથી મહેસાણા કે નંદાસણથી અડાલજ। પેલા આપણે કલોલથી મહેસાણાનું અંતર જોઈએ બરાબર, તો કલોલ 2 સેમી અને 2.5 સેમી બરાબર, તો કેટલું આવે છે કલોલથી મહેસાણા 2 અને 2 4 એટલે કે 4.5 સેમી, અને નંદાસણથી ઊંઝા જોઈએ, નંદાસણથી ઊંઝા તો કેટલું આવશે 2.5 અને સોરી નંદાસણથી આપણે અડાલજ જોવાનું છે બરાબર, તો 2 સેમી અને 1 સેમી એટલે કેટલું હોય તો આપણી પાસે 3.5 સેમી। કલોલથી મહેસાણાનું 4.5 થયું અને નંદાસણથી અડાલજનું 3.5 થયું, તો કોનું વધારે થયું તો કે નંદાસણથી અડાલજનું વધારે થયું બરાબર। નંદાસણથી 2 અને 1 3 એટલે 3.5 અને કલોલથી મહેસાણાનું કેટલું થયું 4.5, તો કોનું ઓછું થયું એવું પૂછેલું છે બરાબર, તો ઓછું કોનું થયું તો કે નંદાસણથી અડાલજનું અંતર ઓછું થયું છે। હવે જોઈએ આગળ, જુઓ તમને શું આપેલું છે, નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો 1 અને શાળાના દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તેનો નકશો 2 આપેલા છે, તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો બરાબર। તો જુઓ આ છે નકશો 1, એ શેનો છે તો કે શાળા કેવી દેખાય છે એનો આપેલો છે બરાબર, અને બીજો નકશો છે એ શું દેખાડે છે
તો કે તમારો વર્ગખંડ ઉપરથી જોવો તો તમને કેવો દેખાય છે દર્શાવે છે, બરાબર. તો હવે આપણે જોવાનું છે કે આપણને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન શું પૂછે છે? નકશા 2 માં બ્લેકબોર્ડની એકદમ સામે શું દેખાય છે? નકશા 2 માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? તો તિજોરી, બારી, નોટિસ બોર્ડ કે ડિસ્પ્લે બોર્ડ, બરાબર. તો હવે આપણી પાસે શું છે અહીંયા નકશા 2 માં? બ્લેકબોર્ડ ક્યાં છે? અહીંયા છે, બરાબર. તો બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? ડિસ્પ્લે બોર્ડ આવે છે. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ડિસ્પ્લે બોર્ડ, ડી આવશે. હવે જુઓ આગળ. નકશા 2 માં દરવાજાની એકદમ સામે શું છે? નકશા 2 માં દરવાજાની એકદમ સામે તો કયા આપણને ઓપ્શન આવે? ડિસ્પ્લે બોર્ડ, નોટિસ બોર્ડ, તિજોરી કે બારી. દરવાજો આપણો અહીંયા છે તો એની એકદમ સામે શું આવે છે? તો કે બારી. તો આપણો જવાબ શું આવશે? અહીંયા બારી આવશે, બરાબર. હવે અહીંયા જોઈએ આગળ. નકશા 1 ને આધારે હા કે નામાં જવાબ લખો. ધોરણ 8 માં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે? શું કીધું છે? ધોરણ 8 નો વિદ્યાર્થીનો ક્લાસ કયો છે? આ છે, બરાબર. હવે તો એ હોલ જોઈ શકશે. હવે હોલ અહીંયા છે, બરાબર. તો એની આગળ તો આ 6, 9, 7માના 9માના એ બધાના વર્ગો છે. તો એ હોલ એને દેખાશે નહીં. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ના. હવે જુઓ, ધોરણ 5 માં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે. હવે 5 નું ક્લાસ ક્યાં છે? તો કે અહીંયા છે. હવે શું કે છે? વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે. અહીંયા બારણું છે, બરાબર. આ એની બારીઓ છે. તો 5મા ધોરણના વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકે છે ને? તો આપણો જવાબ આવશે હા. હવે જોઈએ આગળનો નકશો. આ નકશાના આધારે આપણે જવાબ આપવાના છે, બરાબર. અને આપણે શું કરવાનું છે કે પ્રમાણ માપ 1 સેમી બરાબર 1 કિલોમીટર ગણવાનું છે. તો જુઓ તમને આવો કઈ આપેલો છે. હવે શું પૂછ્યું છે? કોલોની ગેટથી સેક્ટર 5 સર્કલ કઈ દિશામાં છે? આપણે કયા ગેટની વાત કરવાની છે? કોલોની ગેટની, બરાબર. અને સેક્ટર 5 સર્કલે આપણે આવવાનું છે. તો કોલોની ગેટ ક્યાં છે? અહીંયા છે. અને સેક્ટર 5 સર્કલ અહીંયા છે, બરાબર. તો અહીંયા જુઓ તમને ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એવું આપી દીધું છે. હવે કોલોની ગેટથી આપણે જોવાનું છે સેક્ટર 5 કઈ બાજુ આવે છે? નીચેની બાજુ. તો નીચેની બાજુ કઈ દિશા છે? દક્ષિણ દિશા. તો આપણો જવાબ આવશે દક્ષિણ દિશા. હવે હોસ્પિટલથી રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? બરાબર. હવે રેલવે સ્ટેશન ક્યાં છે? અહીંયા છે, બરાબર. અને આપણે ક્યાંથી અંતર માપવાનું છે? તો કે હોસ્પિટલથી અંતર માપવાનું છે, બરાબર. તો હોસ્પિટલ ક્યાં છે? હોસ્પિટલ છે અહીંયા છે. તો આપણે આખું અંતર એનું માપવું પડશે, બરાબર. તો કેટલું થાય છે? જુઓ, 5, 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 4 કેટલા થશે? 14, 14 ને 7 કેટલા થાય? 21. એટલે 21 સેન્ટીમીટર જેટલું અંતર થયું. હવે આપણને તો અહીંયા આપ્યું છે 1 સેમી બરાબર 1 કિલોમીટર. તો 21 સેન્ટીમીટર બરાબર 21 કિલોમીટર. હવે આગળ જોઈએ. જો તમે સેક્ટર 5 સર્કલથી ડેરી તરફ જાઓ તો તમે કઈ દિશામાં જાઓ છો? આપણે શું કીધું? સેક્ટર 5 સર્કલથી કઈ બાજુ જવાનું છે? ડેરી તરફ. એટલે અહીંયાથી આપણે ડેરી તરફ જઈએ છીએ, બરાબર. તો હવે અહીંયા આપણે હોય તો આ બાજુ કઈ દિશા આવે છે? તો કે આ બાજુ આવે છે પૂર્વ દિશા. તો આપણો જવાબ આવશે પૂર્વ દિશામાં. સોરી, અહીંયા આપણી અહીંયા કઈ દિશા આવે છે? પશ્ચિમ દિશા. તો સેક્ટર 5 સર્કલથી આપણે પશ્ચિમ દિશામાં જઈએ છીએ. હવે જુઓ આગળ. સેક્ટર 4 સર્કલથી વધુ નજીક શું છે? મંદિર કે રેલવે સ્ટેશન? બરાબર. તો સેક્ટર 4 સર્કલ ક્યાં છે? અહીંયા છે. સેક્ટર 4 સર્કલથી શું નજીક છે? મંદિર અહીંયા છે અને કે રેલવે સ્ટેશન? રેલવે સ્ટેશન ક્યાં છે? અહીંયા છે, બરાબર. તો કોણ નજીક છે આપણે જોવું પડે. તો મંદિર આપણું ક્યાં છે? અહીંયા છે, બરાબર. કેટલું થાય? 2 ને 5 7, 7 ને 2 9. અને રેલવે સ્ટેશન માટે 3 ને 4 7, 7 ને 7 9, બરાબર. તો ઓછું કોનું થયું? સૌથી વધારે ઓછું અંતર કોનું થયું? અને પણ અહીંયા 14 છે ને હજી. મંદિર આપણું જો અહીંયા દર્શાવેલું છે તીર મારીને કે મંદિર અહીંયા છે. તો 14 ને 2 16, 16 ને 5 21, 21 ને 2 23 થયા. અને રેલવે સ્ટેશનનું કેટલું થાય છે સેક્ટર 4 થી? તો કે 3 ને 4 7 ને 7 14. તો કોણ નજીક આવે છે? તો કે રેલવે સ્ટેશન એની નજીક આવે છે. હવે જોઈએ આગળ. હવે આપણે સ્કેલ માપ શીખવાનું છે, બરાબર. કે સ્કેલ માપ ઉપરથી વાસ્તવિક અંતર અને નકશા પરથી અંતર આપણે માપવાનું છે, બરાબર. તો જુઓ, હવે આપણે શું આપ્યું છે સ્કેલ માપ? 1 સેમી બરાબર 1 કિલોમીટર. એટલે કે આપણે 1 સેમી હોય તો આપણું વાસ્તવિક અંતર પણ કેટલું થશે? 1 કિલોમીટર જેટલું થશે, બરાબર. તો જુઓ, 1 સેમી બરાબર 1 કિલોમીટર. તો વાસ્તવિક અંતર કેટલું આપ્યું છે? 15 કિમી, બરાબર. તો નકશા પર કેટલું અંતર થાય? 1 કિમી અને 1 સેમી. તો આપણો નકશા પર અંતર આવશે, આપણો જવાબ આવશે 15 સેમી.
હવે જુઓ બીજું, 2 સેમી બરાબર 1 કિલોમીટર. 2 સેમી બરાબર કેટલા કિલોમીટર લેવાના છે? 1 કિલોમીટર લેવાના છે. નકશા ઉપર કેટલું અંતર આપ્યું છે? 40. બરાબર. હવે આપણે 40 સેમી હોય તો કેટલું થાય? તો કે 2 સેમી એટલે 1 કિલોમીટર થાય છે. તો 40 સેમી એટલે કેટલા કિલોમીટર થાય? તો કે 20 કિલોમીટર. તો આપણો જવાબ આવશે 20 કિલોમીટર. હવે જોઈએ આગળ. 3 સેમી બરાબર 1 કિલોમીટર. 3 સેમી લેવાના અને 1 કિલોમીટર. તો કેટલા કિલોમીટર અહીંયા અંતર આપ્યું છે? 45 કિલોમીટર. બરાબર. 45 કિલોમીટર આપ્યું છે. તો નકશા ઉપર અંતર કેટલું આવશે એ આપણે જો શોધવું હોય તો આપણે શું કરશું? તો કે આપણને અહીંયા કિલોમીટર આપી દીધા છે. બરાબર. તો આપણે શું કરીએ કે 1 કિલોમીટર બરાબર 3 સેમી. આપણને અહીંયા આપ્યું છે કે 1 સેમી બરાબર 3 સેમી બરાબર 1 કિલોમીટર. બરાબર. તો આપણે એને લખીએ. આપણી પાસે કેટલા કિલોમીટર આપ્યા છે? 45 કિલોમીટર આપ્યા છે. એ 45 કિલોમીટર બરાબર કેટલા સેમી? બરાબર. તો આપણે એવું પણ લઈ શકીએ કે નહીં? 3 સેમી બરાબર 1 કિલોમીટર. તો 1 કિલોમીટર બરાબર 3 સેમી માટે 45 કિલોમીટર બરાબર કેટલા સેમી? તો 45 ગુણ્યા 3 કરવા પડે. તો તમારો એનો જવાબ આવશે 135 સેમી. બરાબર. તો આપણો અહીંયા જવાબ આવશે 135 સેમી. હવે જુઓ, અડધો સેમી એટલે 1 કિલોમીટર થાય છે. બરાબર. તો આપણને અહીંયા આપ્યું છે નકશા પર અંતર 50 સેમી. બરાબર. અડધો સેમી લઈએ તો 1 કિલોમીટર થાય. તો 50 સેમી એટલે કેટલા કિલોમીટર થાય? 100 કિલોમીટર. હવે 1 સેમી એટલે કેટલું આપ્યું છે? 5માં 1 સેમી બરાબર 1.5 કિમી. બરાબર. 1 સેમી એટલે કેટલું? 1.5 એટલે કે 1.5 કિલોમીટર આપ્યું છે. તો 60 કિમી એટલે કેટલું થાય? તો કઈ રીતે તમે ગણશો? 60 એટલે 60 કિલોમીટર ગણો તો કઈ રીતે ગણશો તમે? તો આપણે લખવું પડે. આપણને કિલોમીટર આપ્યું છે. બરાબર. તો આપણે એમ પણ લખી શકીએ કે નહીં કે 1.5 કિમી બરાબર કેટલા સેમી છે? 1 સેમી. બરાબર. માટે આપણી પાસે કેટલા કિલોમીટર આપ્યા છે? 60 કિલોમીટર. તો 60 કિમી બરાબર કેટલા? તો 60 ગુણ્યા 1 ના છેદમાં 1.5. હવે જુઓ, છેદમાં 1.5 આવ્યા છે. પોઈન્ટ કાઢી નાખું છું. શું મળે મને? 60 ગુણ્યા 10 મળે. બરાબર. બરાબર છે. 60 ગુણ્યા 1 ના છેદમાં 1.5 લખ્યા છે. તો શું કરું? 60 ગુણ્યા, હવે અહીંયા 1 હતો, ગુણ્યા શું થશે? 1.5 છે. મારા પોઈન્ટ કાઢી નાખો છે. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 આંકડો છે. તો 15 ના છેદમાં અહીંયા 10 મુકાય, પણ 10 છેદનો છેદ ઉપર જાય. બરાબર. તો આની વ્યસ્ત સંખ્યામાં આપણે લખવાનું હોય તો અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો છે. બરાબર. આને કાઢું છું તો અહીંયા ક્યાં આવશે? ઉપર જાય. હવે અહીંયા જુઓ, 15 ચોક 60 થાય છે. તો 10 ચોક કેટલા થાય? 40. તો આપણો જવાબ શું આવશે? તો કે 40 સેમી અંતર નકશા ઉપર આપણને મળે. હવે અહીંયા જુઓ શું આપેલું છે? 1 સેમી બરાબર 10 કિમી. બરાબર. તો આપણને અહીંયા 25 સેમી આપ્યું છે. તો કેટલા કિલોમીટર થાય? તો કે 250 કિલોમીટર થાય. બરાબર. હવે 1 સેમી બરાબર 3 કિલોમીટર એટલે 66 કિલોમીટર આપ્યું. હવે 66 ભાગ્યા આપણે 3 કરવા પડે. બરાબર. તો 66 ભાગ્યા 3 કરો તો કેટલો જવાબ આવશે? તો કે 22 સેમી આવશે. હવે જુઓ, એવી જ રીતે અહીંયા પણ તમે એવું કરી શકતા હતા. બરાબર. 60 ભાગ્યા 1.5 કર્યા હતા. હવે 4 સેમી બરાબર 1 કિલોમીટર. આપણને કેટલા આપ્યા છે? 12 સેમી આપ્યા છે. બરાબર. તો 12 ભાગ્યા 4 કરવાના. કેટલો જવાબ આવશે? અહીંયા 3 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ અસાઇનમેન્ટ છે એનો નેક્સ્ટ પાર્ટ જે બાકી રહે છે એ આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ.